થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ. થીમેટિક અને સેક્ટરમાં લોકો થોડું કન્ફ્યુઝ થતા હોય છે. થીમેટિકલ એટલે શું કે છે? એક ખાસ થીમ, આઈ રિપીટ, એક ખાસ થીમ, કન્ઝમ્પશન, ESG તમારું આવી ગયું, સામે તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ આવી ગયું, એમાં ખાસ કરીને રોકાણ કરવામાં આવે છે. એટલે કે અહીંયા એકથી વધારે સેક્ટર હોય છે, થીમ બેઝ હોય. હવે કન્ઝમ્પશન આપણે લઈએ તો કન્ઝમ્પશનમાં તમારે અમુક સર્વિસ પણ આવી ગયું, અમુક FMCG પણ આવી ગયું. ક્લિયર? હવે અહીંયા તમે જો મિનિમમ કેટલું છે 80% એ થીમ બેઝિસ જ તમારું રોકાણ કરવામાં આવે છે. બાકી ભાઈ થોડું ભલે ડેપમાં રોકાણ કરી ગયું તો કરીએ, પરંતુ ડાયવર્સિફિકેશન અહીંયા લિમિટેડ હોય છે. કારણ કે કન્ઝમ્પશન થીમ છે એટલે તમે કન્ઝમ્પશનમાં જ જઈ શકશો. પછી હું વિચારું કન્ઝમ્પશન કંઈ હું આઈટીમાં જઉં તો એ ના હોય. એમાં હવે રિસ્ક કેટલું છે તમારું? મોડરેટથી હાઈ રહેશે. ક્લિયર? કારણ કે અહીંયા સેક્ટર તમારે 2 થી 3 કેવા હશે, વધારે એનાથી વધારે હશે નહીં. હવે રિટર્ન તમે જો તો એ થીમ ગ્રોથ પર હશે. તમારી થીમ તમે જેમાં રોકાણ કર્યું છે કન્ઝમ્પશનમાં સરસ ચાલ્યું તો અહીંયા સરસ રિટર્ન મળશે. ક્લિયર? અને પરફોર્મન્સ થીમ પર આધાર છે અને લોંગ ટર્મ માટે અહીંયાથી વધારે સુટેબલ છે. એટલે લોંગ ટર્મમાં જશો તો સુટેબલ છે. હવે અહીંયા એક્ઝામ્પલ સમજે તમને થોડુંક વધારે આઈડિયા. તો લાઈવ આપણે એક્ઝામ્પલ સમજીએ તો એક્સિસ કન્ઝમ્પશન મ્યુચ્યુઅલ ફંડ. ક્લિયર? તો એક્સિસ કન્ઝમ્પશન મ્યુચ્યુઅલ ફંડ આમાં શું આપણે કન્ઝમ્પશન થીમ લીધી એક્ઝામ્પલમાં. 98% તમારું ઇક્વિટીમાં, કારણ કે ફંડ તો ઓવરઓલ તમારું કયું છે? ઇક્વિટીનું જ છે તમારું આ. તો હવે ભારતીય એરટેલ તમે નજર કરો તો અહીંયા તમે કન્ઝમ્પશન આવ્યું, કારણ કે આ શેમાં આવશે? ઓવરઓલ ટેલિકોમ સેક્ટરમાં આપણે ડેટા લઈએ છીએ, આપણે રિચાર્જ કરાવીએ છીએ, તો ઓવરઓલ કન્ઝમ્પશનમાં આવી ગયું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો સેક્ટર પણ કન્ઝ્યુમ કર્યું, કારણ કે આપણે કઈ બી વસ્તુ ખરીદી કરીએ તો શેમાં? કન્ઝમ્પશનમાં. ટાઇટન ઘડિયાળ આવી ગઈ, ચશ્મા આવી ગયા, એટલે અહીંયા તમે જો HUL એટલે FMCG આવી ગયું. આપણે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુ લેતા હોય એ આવી ગઈ તમારી અહીંયા. હવે વાત કરીએ તો એટર્નલ ઝોમેટો એટલે કે ફૂડ ડિલિવરી આવી ગયું, એ આપણે ખ્યાલ છે એ પણ કન્ઝમ્પશનમાં આવી ગયું. એટલે અહીંયા તમારું રોકાણ કરવામાં આવે. ક્લિયર? સેક્ટોરલ ફંડ અલગ હોય છે અને થીમેટિકલ અલગ હોય છે. આ થીમેટિકલ થઈ ગયું કન્ઝમ્પશન, એટલે એમાં 3 થી 4 સેક્ટર તમે જો આવી ગયા. આ વાત થઈ ગઈ આપણે ખાસ કરીને થીમેટિક ફંડ.